ખાંડના વધતા ભાવને અટકાવવા કેન્દ્ર સરકારનો નિર્ણય 31 ઓક્ટોબર સુધી 10 લાખ ટન સુધીની ખાંડની આયાત પર નહીં લાગે ટેક્સ. વિપક્ષનો સરકાર પર આરોપ. ઇથેનોલને કારણે વધ્યા ખાંડના ભાવ. ભાવનગરમાં ઝેરીલા લઠ્ઠા કાંડની 3 રાજ્યોમાં તપાસ. 21 પૈકી પકડાયેલા 13 આરોપી 10 દિવસના રિમાન્ડ પર. 6 ગુના નોંધાઈ ચૂક્યા છે તેવા લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીના ભાવનગરના ઘરેથી ઝેરીલા લઠ્ઠા અને 23 પેટી દારૂના જથ્થાનો નાશ. ભાવનગરમાં લઠ્ઠાકાંડના આરોપીઓનું કરાયું મેડિકલ ચેકઅપ. પકડાયેલા 13 આરોપીઓની ભાવનગર સિવિલમાં તબીબી તપાસ. 21માંથી 13 આરોપીઓની થઈ છે ધરપકડ. તમામ આરોપીઓ 10 દિવસના રિમાન્ડ પર. બુટલેગરોએ ઝેરીલો લઠ્ઠો બનાવવા મિથેનોલનો જથ્થો દિલ્હીથી મંગાવ્યાનો ખુલાસો. અમદાવાદના સરખેજના ટ્રાન્સપોર્ટ ગોડાઉન સુધી આવી મુદ્દામાલ લઈ ગયાનો ખુલાસો. સ્ટેટ મોનિટરિંગ સેલે સરખેજના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં કરી તપાસ. દિલ્હી અને અન્ય રાજ્યમાં એસએમસીની ટીમો કરાઈ રવાના. ભાવલિયામ વિદેશી દારૂનું વેચાણ. ચાણસ્મા હાઈવે પર કારમાંથી દારૂના વેપારના નેટવર્કનો પર્દાફાશ. વિડીયો વાયરલ થતા પોલીસ આવી એક્શનમાં. દારૂનો જથ્થો અને કાર કરી જપ્ત. દારૂ વેચનારની ધરપકડ. દારૂની પ્રવૃત્તિ અંકુશમાં લેવા અમદાવાદમાં શુક્રવાર સુધી પોલીસ પાડશે દરોડા. પોલીસ કમિશનરની સૂચનાથી કાર્યવાહી. છેલ્લા 2 દિવસમાં દારૂના કુલ 215 કેસમાં 244 લોકો સામે ફરિયાદ. 28,28,000ની કિંમતનો દારૂ કરાયો જપ્ત. 4,45 લાખથી વધુની છેતરપિંડીના કેસમાં 4 આરોપીની ધરપકડ. 1 આરોપી ફરાર. અમદાવાદના અલગ અલગ જ્વેલર્સ પાસેથી હીરા અને સોનાના કરોડો રૂપિયાના દાગીના પડાવી લીધા હોવાનો આરોપ. એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો. અમદાવાદમાંથી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મણિનગર વિસ્તારમાં હાથ ધરી તપાસ. આરોપી મધ્યપ્રદેશના મંદસૌરથી એમડી ડ્રગ્સ લાવીને અમદાવાદના પેડલરોને સપ્લાય કરતો હોવાનો તપાસમાં ખુલાસો. રાજસ્થાનમાં આવેલા પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં ગોળીબાર. નક્કી લેક પર મનોજ મકવાણા નામના વ્યક્તિ પર અજાણ્યા શખ્સે કર્યો ગોળીબાર. પીઠના ભાગે વાગી ગોળી. મનોજભાઈને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. બોટાદના બરવાળામાં ઝડપાયો 5.5 લાખની કિંમતનો દારૂ. બરવાળા નાવડા રોડ પર એલસીબીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી. પોલીસને જોઈ આરોપીઓ કાર મૂકી થયા ફરાર. કારમાંથી મળી આવી વિદેશી દારૂની 2160 બોટલ. ગીર સોમનાથના પ્રાચી ગામમાંથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ. દીવમાંથી મધર ડેરીના વાહનમાં છુપાવીને લવાતો હતો દારૂ. એલસીબીએ બાતમીના આધારે 1 પેટી બિયરનો જથ્થો ઝડપી પાડ્યો. વાહન ચાલકની ધરપકડ.